આપણે બહાર જે કરીએ છીએ બધું કર્મે કૂટાઈ મરવા વાળું છે, અને સાચું એ આપણા ઘરમાં પડ્યું છે. પણ એ સાચું આપણે કરવું છે, સાચું જ આપણે પૂજવું છે, સાચું જ આપણે માનવું છે. પણ કુવામાં હોય તો અવાડામાં આવે ને. કુવા જ એવા છે એટલે શું કરવાનું? કુવા જ ખાલી છે. કુવા કેવા છે? ખાલી છે. અને કુવા ખાલી છે એની પાછળનું કારણ છે એ આ સતયુગ ઉથાપી જ્યારે કળિયુગ બેઠો, સતયુગ જ્યારે ઉથાપી કળિયુગ બેઠો, એ કળિયુગ જ્યારે બેઠો ને તારે એ કળિયુગે એના લક્ષણ કયા. કળિયુગે ચેદાર કહ્યું તું ધર્મ રાજાને કે હે ધર્મ રાજા, હવે સતયુગ ઉથાપી કળિયુગ બેઠો, હવે મારો વારો આવ્યો, અને મારા વારાની અંદર હું બે ભાઈને નહીં બનવા દઉં, ધણી ધણીઓની નહીં બનવા દઉં, ફરિયા વાળા જો નહીં બનવા દઉં, સમાજમાં સમાજ વાળા જો નહીં બનવા દઉં, હોજ પડે હખણા ખાવાય નહીં દઉં. અઢળક સંપત્તિના માલિક હશે તો એમને શાંતિ નહીં રહેવા દઉં. એવો લક્ષણ કઈ બતાયો ભીમ અક્રયમાં તારા વારામાં આવા લક્ષણ ઝાલીને જે કદી પછાડ્યો, ઝાલીને એવો પછવાડ્યો તારે આજીજી કરવા લાગ્યો. હે ધર્મ રાજા મને છોડાવો, હે ધર્મ રાજા મને છોડાવો. હજુ તો તમે મારા લક્ષણ હોભર્યા, મારા અવગુણ તમે હોભર્યા. મારું એક લક્ષણ સારું છે એ તમે જોયું? મારા 99 અવગુણ છે પણ એક ગુણ મારો સારો છે. ધર્મ રાજાએ કહ્યું ભીમ ઉભો રે, કયો તારો ગુણ સારો હે? એ કે 100 ગુણની અંદર 99 ગુણ મારા ખરાબ છે પણ એક ગુણ મારો સારો છે. કયો? સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર, આ બધા યુગની અંદર હજારો વર્ષ તપ કરતા હતા તારે તમને ભગવાન મળતા હતા. કળિયુગની અંદર ફક્ત ને ફક્ત કળિયુગ કેવલ નામ આધારા. આ કળિયુગની અંદર ખાલી નામને જે માનશે ને, નામની જે ભક્તિ કરશે એમને ભગવાન મળતો વાર નહીં લાગે. તારે એને કહ્યું ગાયના શિંગડા ઉપર રઈનો દોણો ટકે, એટલું મન જો એનું માની જાય, મન એનું જેટલું સ્થિર થઈ જાય એના માટે ભગવાન હાજર થઈ જાય. કે ના થઈ જાય? તો તમારે તમે જેના વડે હાહ લેતા હોય, તમે જેના વડે તમારા ઓઠની લાલી હોય એના ઉપર જો તમારું મન ટકી જાય ને, હાલ ભગવાન તમારા માટે હાજર છે. પણ એ જ નહીં માનતો. મન ચંગા તો કથરોટમાં ગંગા. હે યાદ જો પગે લાગવાનું થાય તાર આગા પાછો શું મહારાજ પગે લાગીએ કે મેં ચામ અઠવાડિયે નાતો નહીં. હે હવાર ઉઠે તાહિદિયાના મંત્રો ચાલુ, ભલે ના હોય ના મંત્ર બોલે, આની ચિંતા નહીં કરવાની. હે ભલે ના નાતો હોય, આપણે શું ના નાતો હોય તોય આપણે જીવતો છે કેમ? નહીલો હોય ને કદાચ સાફ થઈ ગયો તો શું કરવાનું? એટલે કહેવાનો મતલબ બેનો માટે પોતાનો પતિ એ જ ભગવાન છે, અને તમારા ભગવાનના રૂપમાં તમને પતિ મળ્યો છે. અને અમે કહીએ ને તમારે માનવાનું એવું નહીં. ઘેર જઈને નોટ ને પેન લઈને બેહવાનું કે આ શાંતિથી હું બપોરિયામાં રોટલો ખાઉં છું એ કોના વડે ખાઉં છું, કોના વડે મારી આ બધી જાહો જલાલી છે અમારા કહેવાથી નહીં, પણ ઘેર જઈને એનો હિસાબ કરવાનો. અને હિસાબ કરશો ને એટલે તમારા વારો તમને મહાન દેખાશે. કે ના દેખાય?
તમારા વડાની તમારાની જ કિંમત તમને સમજાય છે. અને કદાચ ના સમજાય ને, કદાચ તમારી મહેનતથી ના મેર આવતો હોય તો જે બેનના માથે પતિ ના હોય એમને જડ બેહવા જજો. એટલે એવા વાતો કરતો કરશે બોન તમાર ભય હતા ને તાર માર હારું હતું કેસે કે નહીં કે? હા, એ હોય એ હતા ને તારે કે અમે બે જણા જોડે બેસીને ચા પીતા હતા. પણ હવે નહીં આનું શું? તો પેલો જે વાતો કરતો હોય ગુણગાન ગાતો હોય એ પછી આપણે ઘેર આવીને એમનું ગાવાનું આપણે ચાલુ કરવાનું કે નહીં કરવાનું?